Now even in the book of Luke chapter 15, I'm saying, and here we come to know about a man having two sons. ત્યાં આગળ એક વ્યક્તિ વિશે લખ્યું છે જેને બે દીકરા હોય છે. And we know that the younger son was a prodigal son. અને આપણે જાણીએ છીએ કે જે નાનો દીકરો હતો તે ઉડાવ દીકરો હતો. He takes his property from his father and he goes to a far off country. તે પોતાના બાપની મિલકતનો ભાગ લઈને દૂર દેશ ચાલ્યો જાય છે. Wastes all his money. પોતાની સર્વ સંપત્તિ બરબાદ કરી Now નાખે છે. he goes to feed the swine. અને એની નોકરી તો છે ભૂંડો ચરાવવાની. And one day he comes to his realization. અને એક દિવસે તેને પોતાની પરિસ્થિતિનું ભાન થાય And છે. he says, my father અને તે is વિચાર so rich. કરે છે કે મારા પિતા તો કેટલા બધા સમૃદ્ધ છે. Yes, Lord, I have sinned against my heavenly father, my પણ જે father. મેં મારા પિતાની વિરુદ્ધ પાપ કર્યું છે. Now I will rise up, હું કહે છે કે ઉઠીશ, go to my father, આ પિતા પાસે જઈશ and I'll tell him, અને હું તને એમ કહીશ Father, I have sinned against heaven and against you. કે પિતા મેં આકાશ સામે અને તારી સામે પાપ કરેલું છે. Please forgive me and મહેરબાની કરીને મને માફ કરી દે make me like one of your servants. અને તારા ચાકરોમાંનો એક સમજીને મને રાખજે. And he goes back to his અને father. પોતાના પિતા પાસે પાછો જાય છે. Read chapter 15 verses 18 and 19. It is written, he says, I am not worthy to be called your son. કે હું તારો દીકરો કહેવાને યોગ્ય I have નથી. sinned against heaven and against you. મેં આકાશ વિરુદ્ધ ને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. Count me as one of your servants. તેથી તારા મજૂરોમાંના એકના જેવો મને ગણાય Now છે. the same words he is repeating in verse 21. અને જે અહીંયા વિચારો આપણે જોયા 18 ને 19 કલમમાં 21મી કલમમાં એ જ શબ્દો પોતાના પિતાને કહે છે. કે દીકરાએ તેને કહ્યું કે બાપા મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. Something is missing in that verse. આ કલમમાં આગળ હતું એના કરતા થોડુંક ખૂટે છે. What is missing there? ત્યાં કયા શબ્દો ચૂકી ગયો? Count me as one of your servants. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ એવું તે બોલ્યો ને. For the father, પણ પિતાને માટે just repentance was all right. દીકરો પસ્તાવો કરે તેટલું જ પૂરતું હતું. So when he said, I have sinned against heaven and against you, તેથી જ્યારે તે પિતાને કહે છે કે મેં આકાશ સામે અને તારી વિરુદ્ધ પાપ કર્યું છે, in verse 22 it is written, ત્યારે 22મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે but the father called the servants and said, quickly. પણ બાપે કે છે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢી લાવો. The father did not allow the son to go on with the prayer. દીકરો પોતાની વિનંતી બાપને હજી રજૂ કરતો હોય છે અને બાપ એને વચ્ચેથી જ અટકાવીને કહે છે. Now, father doesn't allow the son to pray that prayer. પણ પિતા પોતાના પુત્રને આવી પ્રાર્થના કરવા દેતો નથી. The father cut short the prayer of the son પણ ત્યાંથી આગળ તેને બોલવા દેતો નથી પિતા. because the father doesn't want the son to become the servant. કેમ કે પિતા ઈચ્છતો નથી કે તેનો દીકરો ચાકર ગણવામાં આવે. Father wants the son to be the son. પિતા ઈચ્છે છે કે પોતાનો દીકરો તે દીકરો જ રહે.